અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH સામે ફરી સવાલ ઉઠ્યા. કોર્પોરેટરે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. જી હા, ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા અને હાલના કોર્પોરેટર આશિષ જોશીએ તંત્ર સામે આક્ષેપ કર્યા કે વડોદરા શહેરમાં ગત વર્ષના વિનાશક પૂર બાદ પાલિકાના અધિકારીઓ જાગ્યા હતા. તળાવોને ખાલી કરી સફાઈ કરવા તેમજ ઊંડી કરવા માટે કામગીરી હાથ ધરી હતી. આ માટે પૂર્વ વિસ્તારમાં આવેલા 24 તળાવો પર ફેબ્રુઆરીમાં મોટર પંપ મૂકીને MGVCL પાસેથી વીજ કનેક્શન લીધું હતું, જેથી ચોમાસા પહેલા તળાવોને ખાલી કરી શકાય. પરંતુ ધૂળ ખાઈ રહેલા મોટર પંપ એક પણ દિવસ ચાલુ જ કરવામાં નથી આવ્યા. ન તો તળાવની સફાઈ કે ઊંડું કરવાની કામગીરી થઈ, છતાં પાલિકા બંધ પડેલા તળાવના મોટર પંપના મીટરના ફિક્સ ચાર્જ ચૂકવીને પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ કરી રહી છે. તળાવો ખાલી તો કર્યા નથી, ઊંડા કર્યા નથી, અને આટલા બધા રૂપિયાનું આંધણ એ મારા ધ્યાને આવતા મેં માન્ય કમિશનરશ્રીને પત્ર લખ્યો છે કે આ બાબતે વિજિલન્સ તપાસ કરો અને આ રૂપિયા GEBમાં ચૂકવાઈ ગયા છે, છેલ્લા નાણાં કઈ તારીખે ભરાયા એનો રેકોર્ડ પણ મોકલ્યો છે. ત્યારે અત્યારે વગર પંપ ચાલે ત્યાં લાઇટ મીટરો ખુલ્લા જ પડી રહ્યા છે. કાલ ઉઠીને કોઈ દુર્ઘટના ઘટશે તો પણ કોણ જવાબદાર રહેશે? ગત વર્ષે તો વડોદરાવાસીઓ ભારે હાલાકી વેઠી ચૂક્યા છે, ત્યારે ફરી ચોમાસું આવ્યું છે, ત્યારે આ વખતે શું સ્થિતિ સર્જાય છે તે જોવાનું રહ્યું. આ સાથે પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેરનો જવાબ પણ સાંભળો કે તળાવ પાસે મુકાયેલા મોટર પંપ અંગે તેઓ શું જણાવી રહ્યા છે. પંપ ચાલ્યો નથી બરાબર છે, પણ જે એના મીટરના વીજ ડિપાર્ટમેન્ટ તરફથી એના ફિક્સ ચાર્જને જે મિનિમમ ચાર્જ આવે એ આવતા હોય છે. કેટલું બિલ ચૂકવ્યું છે આપણે અત્યાર સુધી? આપણે લગભગ અલગ અલગ આવે છે, કોઈકમાં 6000 પણ આવે, 7000 પણ આવે ને 8000 પણ આવે. પંપ ચાલ્યા જ નથી તેમ છતાં બિલ? હા, એના જે ફિક્સ ચાર્જ છે એ જ આવે. અને હાલ અમે એટલા માટે નથી કપાય કે ભાઈ ચોમાસામાં કોઈ જગ્યાએ જરૂર પડે તો તેને રાખી શકાય. ચોમાસા બાદ એને વીજ મીટર દૂર કરીશું. ગત વર્ષે વડોદરા શહેરમાં જે 3 વખત પૂરની પરિસ્થિતિ ઊભી થઈ તેને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા અનેક કામગીરીને તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, જેમાંથી પહેલું કામ વડોદરા શહેરના 30થી વધુ તળાવોને ખાલી કરવાનું. અને આ તળાવો ખાલી કરવા પાછળ પંપો મૂકવામાં આવ્યા હતા, જે પંપનો યોગ્ય ઉપયોગ નહીં થયો હોવાનું ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા કાઉન્સિલર આશિષ જોશીએ આક્ષેપ કરી અને વિજિલન્સ તપાસની માગણી પણ કરી છે. ઉલ્લેખનીય છે કે 30 જેટલા તળાવ ખાલી કરવા માટેની પાલિકા દ્વારા તૈયારીઓ દર્શાવવામાં આવી હતી. અને આ જે તળાવો છે તેમાં હરણી તળાવ, દશામા તળાવ, સાથે સાથે સરસિયા તળાવ, કપુરાઈ તળાવ, જે સિંધુ સાગર છે, દંતેશ્વર છે, વાંસ તળાવ, ગોત્રી, વાછણા અને અટલાદરા તળાવ, આ સહિતના કુલ 30 જેટલા તળાવોને ખાલી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કામગીરી યોગ્ય નહીં થઈ હોવાના કારણે પાલિકા દ્વારા MGVCLને ખાલી બિલ ચૂકવાયું હોવાનું ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા આશિષ જોશીએ આક્ષેપ કર્યો છે અને તેની સાથે વિજિલન્સ તપાસની માગણી પણ કરી છે. આપને જે દ્રશ્યો બતાવ્યા તેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તળાવો ખાલી કરવામાં નથી આવ્યા. જો ભારે વરસાદ પડે તો આ તળાવોમાં પાણી સંગ્રહ થઈ શકે તે પ્રકારની કોઈ પણ ક્ષમતા દેખાઈ નથી રહી. ત્યારે આ સમગ્ર બાબતને લઈને હવે વડોદરા મહાનગરપાલિકાના જે કમિશનર છે તેઓ દ્વારા કયા પ્રકારથી પગલાં લેવામાં આવશે તે જાણવું પણ તેટલું જ અગત્યનું છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, TV9 વડોદરા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.